આજે બ્રહ્મચર્યનો દિવસ છે. તો બ્રહ્મમાં લીન રહેવું એ જ ચારિત્ર છે. એટલે કે આત્માના આનંદમાં ચરવું, રમવું, ઠરવું, અને એ જ આપણને બ્રહ્મચર્ય છે, કે જે આપણને બતાવે છે કે એ જ ચારિત્ર છે. અને આ પ્રવચનમાં આપણને સ્વયં ભગવાન બનાવવાની વાત કરી છે, કે તું કેવી રીતે વેદનમાં, તું કેવી રીતે વારંવાર ભાવનામાં, તું કેવી રીતે બધી રીતે તું ભગવાન બની શકે છે. અને અત્યારે તું તારામાં શક્તિ છે, તું બધું સમજી અને તારો બધો વિચાર કરીને તું પોતાના ભાવોમાં રહી શકે છે. બરાબર. હા, તો હવે આપણે પ્રશ્ન લેશું અહીંયાથી. તમારો વિડિયો ઓન કરી દેજો ને. વિડિયો અમારો ઓન છે, બીજા કમ્પ્યુટરમાં ઓન છે. કમ્પ્યુટરમાં ઓન છે તો અહીંયા કેમ મને નથી દેખાતો ઓન? I'm seeing them. Are you seeing them? Okay. Yeah. No, we can't see. એક મિનિટ. Okay, okay. હા, તો Now બીજામાં કરી નાખવું. બરાબર. We can't Okay. see. okay. હવે બરાબર દેખાય. દેખાય. હવે દેખાય. બરાબર દેખાય છે. એટલે અહીંયા 5th ક્વેશ્ચન થી આપણે લઈએ હાજી, હાજી. કે બળદને જેમ નાથ નાખીને ખેંચીને લઈ જાય તેમ આનુપૂર્વી કર્મ નિમિત્ત તરીકે જીવને નવી ગતિમાં લઈ જાય છે. સાચું કે ખોટું? સાચું. અને એક જણ આન્સર આપજો ને હોલ્ડ કરજો, આપી દીધા હોય તો, ને પછી જવાબ ના આવે 2-3 સેકન્ડ પછી તો જવાબ આપજો. હા, સાચું છે, બરાબર છે. હમ. કારણ કે એ નિમિત્ત છે, કર્મ નિમિત્ત છે, એટલે નિમિત્ત બરાબર. તરીકે એ ગતિમાં લઈ જાય છે. પણ જીવ તો પોતાની યોગ્યતા પ્રમાણે જ જાય છે, પણ કર્મ નિમિત્ત છે. પછી વિગ્રહ ગતિમાં જીવનો આકાર નવા શરીર અનુસાર હોય છે. ખરું છે. સાચું છે. ખરું છે. ખોટું છે? ખોટું છે. ખોટું ખોટું છે, છે. કારણ કે વિગ્રહ ગતિમાં આકાર હોય નહીં ને. ના, વિગ્રહ નવા ગતિ શરીર, ના, નવા જૂનો શરીર. શરીર એ પ્રમાણે જ હોય. જૂનું શરીર જે હોય તે હા. પ્રમાણે જોઈએ. એટલે પહેલાના ભાવનો આકાર હોય, અને હમ. પછી જ્યાં પહોંચે છે ને ત્યારે નવા શરીર પ્રમાણે થાય છે. બરાબર છે. એટલે એનો આપણે ઉજ્જવલાબેનના પુસ્તકમાં આવે હા, છે. પુસ્તકમાં છે. એટલે ગતિ ઘોડો નવી ને ચાલુ માણસ. થઈ જાય પણ આકાર હજી જૂનો જ હોય છે. એટલે હા, પ્રશ્ન ઘોડો આવતો ને હોય છે ને માણસ. ઘણી વાર કે મનુષ્ય એટલે સિંહ આકારનો મનુષ્ય જોયો છે, તો એ જે સિંહ મનુષ્ય ગતિ પામવાનો હોય એની ગતિ તો મનુષ્ય ચાલુ થઈ જાય પણ આકાર હજી સિંહ નો જ હોય. બરાબર. સાતમું. પછી પ્રતિક્રમણના 49, પ્રત્યાખ્યાનના 49 અને આલોચનાના 49, એમ કુલ 147 ભંગ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કરવાની બંધી બાદ 139 બોલથી પૂર્વ બાંધેલા કર્મ ઉદયમાં આવે તો હું તેને ભોગવતો નથી, હું તો આનંદનો ભોગતા છું, એમ કહ્યું. આમ બધું મળીને 147 પ્લસ 139 ટોટલ મળીને 295 બોલથી ચારિત્રની વ્યાખ્યા કરી છે. સાચું છે. સાચું છે, બરાબર. શ્રીમદે કહ્યું છે કે તેથી દેહ એક જ ધારીને જાસુ, સ્વરૂપ સ્વદેશ રે, અતિથિ તેઓ અર્થાત તેઓ અત્યારે જ જે ભવમાં હશે ત્યાંથી જ મોક્ષ જશે. ખોટું છે. ખોટું છે. ખોટું છે. સાચું શું છે? સાચું એ કે આ પછીના ભાવ પછી એક મનુષ્ય અવતાર ભોગ પછી હશે એક અને મનુષ્ય પછી ભવ. પછી. એક જણો બોલો પ્લીઝ. એટલે અત્યારે એટલે જસ્ટ ટુ કેપ અત્યારે દેવગતિમાં છે અને એટલે પછી મનુષ્ય ગતિ મેળવી અને પછી પછી મોક્ષે જશે. એક મિનિટ, નલિનીબેન અને કલાબેન, એક મિનિટ. તમે આપણે આગલું કહ્યું ને સાતમો સવાલ. હા, હા. સાતમો સવાલમાં આપણે કલાબેન, આપણે ક્વેશ્ચન નંબર 5, એટલે મેઇન ક્વેશ્ચન નંબર 5 છે. ના, સાત છે ને ઉપર જ છે. બળદને જેમ ના ના, 5 છે. હા, એ 5 છે ને, એટલે પાંચમાનો સાતમો છે ને. હા, પાંચમાનો સાતમામાં ના, મારા સાતમાનો છે. સાતમાનો પાંચમો, સાતમાનો સાતમો. સાત સાતમાનો એકથી સાતમો. 4 નથી કર્યા. સાતમાનો પાંચમો ઓકે, છે. ઓકે. ચાર સ્કીપ. 1 થી 4 સ્કીપ થયા, કાલે થઈ ગયા હશે. હા, એટલે કાલે થઈ કાલે ગયા. બધા સાચા છે. ચારે ચાર. તો હમણાં કહ્યું કે છઠ્ઠો થઈ ગયો, છઠ્ઠો. હા, થઈ ગયો ને એમને જીવ વિગ્રહ ગતિમાં જીવના વિગ્રહ ગતિના જીવોને આકાર છઠ્ઠો મેઇન સવાલ. છઠ્ઠો હા. મેઇન. મેઇન પાર્ટ થઈ ગયો છે. યા
પણ તમે થઈ તો ગયો. કીધું રજનીભાઈ That's okay. Then I was on the wrong question. આપણે 7મા ના 8મા ક્વેશ્ચન ઉપર છીએ. હા, 8માં છે. All right, okay. હવે 9મો ચાલુ થાય છે. 7મા નો 9મો. આપણે સૌએ આ ભવે સમકિત પ્રાપ્ત કરીને આવતા ભવે સાક્ષાત તીર્થંકર ની વાણી સાંભળવા માટે મહાવિદેહમાં મનુષ્યનો જન્મ લેવો જોઈએ. એવી ભાવના તો છે. એવી ભાવના છે. ભાવના તો બહુ જ છે. તો સાચું કે ખોટું? સાચું પણ આ ભવે આપણે સમકિત લઈએ, ખોટું છે. સાચું નથી કે ભાવની ખોટું ભાવના છે. ક્યારે સમકિત લઈએ તો સમકિત હા. પ્રાપ્ત કરીએ તો તો કયા મોક્ષે કયા જવાની ભવમાં વાત જઈએ? થાય. હા, વૈમાનિક દેવગતિમાં હા, મળે. દેવગતિમાં હા, જશું. બરાબર બરાબર છે. જો અમારે છે ને અમે અહીંયા રહીએ છીએ ને તો we are only 2 or 3 or 4 મુમુક્ષુ અહીંયા. બાકી બધા જે જૈનો છે ને એમાં આ અમારે હંમેશા તકલીફ થાય છે. લોકો બધા બહુ ગાયનો ગાય છે બધા એમના મહારાજો લખેલા કે આપણે હવે મહાવિદેહમાં જઈએ. વાત કરે ને તો પછી અમે ના પાડીએ કે એ ભાવના સારી નથી તો એ લોકોને નવાઈ લાગે કે આ લોકો શું મૂર્ખ છે કે નથી કરતા. એટલે શું છે આપણે ભાવના કરીએ કે અમે મહાદેવમાં જઈએ એનો આપણે કે યુ ડોન્ટ વોન્ટ ટુ ટેક સમ્યક દર્શન ધીસ એવું નથી. નથી. મહાવિદેહમાં બી નરકમાં, ત્યાંથી નરકમાં જાય છે. હા. ભાવની ભાવના હોય નહીં. સમ્યક દ્રષ્ટિ ઈચ્છુક ને ભાવની ભાવના ક્યારે ન હોય. અને બીજું આ રાકેશભાઈ ને લોકો છે ને કે મને ભલે મોક્ષ મોડો મળે પણ મારે હજી વધારે શું કહેવાય ભક્તિ કરવી છે શ્રીમદની. આ તો ગુરુદેવ તો કેટલી વખત કહી દે છે. એ જાતનો અમારા કોન્ફ્લિક્ટ થાય છે. એવી ભાવના જ નહીં કરવાની. ના પણ રજનીભાઈ આ 9મા પ્રશ્નમાં આપણે બી તો વાણી સાંભળીએ જ છીએ તો પછી ભૂલ થવાની સંભાવના ક્યાં છે? નહીં 9માં તો સમકિત પ્રાપ્ત કરીને આવતા ભવે અહીંયા તો સંકેત પ્રાપ્ત કરીને પ્રાપ્ત કરીને વાત છે ને. હા, સમકિત થાય એટલે જીવ પહેલા તો દેવગતિમાં વૈમાનિક ગતિમાં જશે. વૈમાનિક ગતિમાં જ જશે અને પછી જ મનુષ્યમાં આવે. એ બી આયુષ્ય ન બંધાઈ ગયું હોય તો એ તો છે. જો એની પહેલા અપેક્ષા આયુષ્ય બંધાઈ મેઇનલી. ગયું હોય, તો હા, પછી- બંધાઈ ગયું હોય તો એ પ્રમાણે એની ગતિ. હા, બરાબર. પણ મોસ્ટલી એવી રીતે થાય, વૈમાનિકમાં જાય. એ લોકો એમ પણ માને છે કે શ્રીમદને આવતા એટલે અત્યારના ભાવમાં એમને કેવળજ્ઞાન થઈ ગયું છે. હા, એમ જ માને છે લોકો. કે કેવળજ્ઞાન થઈ ગયું બીજે ઠેકાણે ગયા છે એટલે દેવમાં નથી ગયા. કેવળજ્ઞાન ક્યાંય ત્યાં બી છે મનુષ્યમાં થઈ ગયું કેવળજ્ઞાન. એટલે મોક્ષે ગયા એ બસ. એમની માન્યતા એવી રીતે છે. ઓકે. 10મો. આ 10મો નિર્માણ નામ કર્મના નિમિત્તે શરીરના અંગ ઉપાંગ અર્થાત સ્થાનને યથાર્થ સ્થાનને હોય છે જેમ કે આંખને ઠેકાણે આંખ હોય. સાચું છે, બરાબર છે. 11મો સમકિતિ નારકી અને દેવ મરીને મનુષ્યમાં જ આવે છે. સાચું છે, બરાબર છે, સાચું છે. મરીને મનુષ્યમાં જ આવે ને. સમકિતિ છે ને એટલે. પછી 12મો સમકિતિ મનુષ્ય અને તિર્યંચ મરીને વૈમાનિક દેવમાં જ જાય છે. એટલે તિર્યંચ સમકિતિ હોય તો હા, સમકિતિ મનુષ્ય અને તિર્યંચ મરીને વૈમાનિક દેવમાં જ જાય છે. બરાબર છે. એટલે આ ફોલ્સ પણ હોઈ શકે કે જેવી રીતે કોઈએ કહ્યું પહેલા કે જો પહેલા આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય તો એ વૈમાનિક દેવગતિમાં નહીં જાય. એ અપવાદ ને મુખ્ય ન ગણાય. એ અપવાદ રાજા એક્ઝામ્પલ છે જ ને. રાઈટ. અને ગુરુદેવના પ્રવચનમાં પણ આવે છે કે કેટલા અનંત સમ્યક દ્રષ્ટિ તિર્યંચો પેલા પણ છે સમુદ્રમાં છે. શ્રેનિક રાજાની એક્ઝામ્પલ થી સમજી શકાય. 12મો. હા, બરાબર છે. ગતિ નો બદલાય. बहन अभी आपने बोला ना अनंत तो तिर्यंच वो अनंत नहीं असंख्य. અસંખ્ય બરાબર શાંતિભાઈ બરાબર. 13મો નંબર દ્રષ્ટિ ને એ બધા સાદી મિથ્યા દ્રષ્ટિ જીવો જે છે ક્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં
અસંખ્ય અસંખ્ય આવે સમ્યક અનંતમાં દ્રષ્ટિ અનંતમાં બધા થઈ જાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિ કે સાદી મિથ્યા દ્રષ્ટિ એવું નથી માનતા કે જેને સમ્યક દર્શન થઈ ગયું હોય પછી છૂટી ગયું હોય, સંસારમાં રહ્યા હોય, ભવ બંધાઈ ગયો હોય, ત્યાં જન્મ થયો તો કે છે કે સમ્યક દર્શન મેળવવા માટે તો ગર્ભ જ હોવા જોઈએ, પણ ત્યાં ગર્ભ જન્મ નથી. તો એવું માને છે કે એ લોકો બધા સાદી મિથ્યા દ્રષ્ટિ. એવું મેં એકવાર ક્લાસમાં સાંભળ્યું હતું. તમારું નામ શું છે? તમે આઈફોન રાખ્યો છે? જ્યોતિબેન. જ્યોતિ બોલું છું. સરલાની સિસ્ટર. હા, નામ નહીં હતું ને, ખ્યાલ નહીં આવ્યો એટલે. You are right, Jyotiben. You are absolutely right. એમાં અમુકને તો ત્યાં જ સમ્યક દર્શન થાય છે, પછી થાય છે. જ્યોતિબેન also is શાસ્ત્રી. એ બધા સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે. યા સાદી મિથ્યા દ્રષ્ટિ. Yes. She is like પ્રભાબેન સાથે કર્યું શાસ્ત્રી. બંને સાથે કર્યો. એટલે બંનેની વાત તો સાચી જ હોય ને, બંને શાસ્ત્રી છે તો. एक मिनट भाभी भाई, जैसे अभय जी, अभिनंदन जी, राकेश जी वगैरह फर्स्ट बैच वाले हैं ना, वैसे ये ज्योति बहन, प्रभा बहन फर्स्ट बैच वाले हैं. फर्स्ट बैच वाले हैं. हाँ, नहीं बात बराबर है, अभी इतना एडवांसमेंट हो जाता है ना, जैसे हम फिजिक्स केमिस्ट्री में पढ़ते थे तो. अच्छा, हमें नेक्स्ट ઓકે. 13મો, અગુરુ લઘુ નામ કર્મના નિમિત્તે શરીર ભારે અથવા હલકું નથી હોતું. સાચું છે. બરાબર છે. ઉપઘાત નામ કર્મના 14 નંબરનો, ઉપઘાત નામ કર્મના નિમિત્તે ભારે અને હલકું શું હોય છે? અગુરુ લઘુ નામ કર્મના નિમિત્તે શરીર ભારે હલકું નથી હોતું. ઓછું વધુ કઈ નથી હોતું ને. પૂદગલ. હા. 14મો, ઉપઘાત નામ કર્મના નિમિત્તે આ જીવ પરનો ઘાત કરે છે. ખોટું છે. પોતાનો ઘાત કરે છે. પછી પરઘાત નામ કર્મના નિમિત્તે આ જીવ ઘાત પર વડે થાય છે. પર વડે થાય છે. ખોટું છે. નહીં, સાચું છે. પર વડે ના થાય ને, પોતા વડે થાય. કારણ કે મારું નામ કર્મ છે ને, એટલે મારાથી થાય. એટલે મારા વડે પર નો થાય. મારા વડે પરનો કેવી રીતે થાય? ના, એટલે આ નિમિત્ત નું કથન છે. નિમિત્ત. હા, કેવા ઉપચારથી કહેવામાં. નિમિત્ત લખ્યું છે ને. આમ તો બે મને લાગે છે કે પરઘાતમાં નિમિત્ત થાય એ પરઘાત જેવી રીતે સર્પ વગેરે હોય છે. પરઘાતમાં બીજા મારે અને પરઘાતમાં બીજા નહીં મારે. હું એ જ તો કઉ છું. એટલે મારામાં નિમિત્ત થાય. એને એવું કઈ હોય, ઘણાને એવા કોઈ એનિમલ ને એવી જાતનું શસ્ત્ર હોય ને બહાર, અથવા તો બીજાને મારે એવી રીતે. એટલે એની ડેફિનેશન એ છે કે જે કર્મના ઉદયથી શરીરમાં બીજા જીવોનો ઘાત કરવામાં કારણભૂત બરાબર છે. હા, એવા પૂતગલ નિષ્પન્ન થાય છે. જેમ સાપના દાંત હોય કે વીંછીનો હોય કે બધું એક્ઝામ્પલ આપે. બરાબર. આયુષ્ય નતું એટલે મરી ગયો નિશ્ચયથી જોઈએ તો. નલનીબેન, 15માં ભાવ કર્મની વાત છે કે દ્રવ્ય કર્મની વાત છે? ભાવ કર્મની વાત છે. બંને દ્રવ્ય કર્મ તો જુદા જ છે. સાપનો આવે ને, સાપનો એક્ઝામ્પલ એમાં સાપ એના બચ્ચાને મારી નાખે ને. હા, ખાઈ જાય. પણ એને માર્યું નથી નિશ્ચય. એ પરઘાત કર્મ એમાં ના લાગે. આથી ઓલો ડંખ મારે ને માણસ મરી જાય. એને એવી વિષ ચડે. ના, પણ પરઘાત નામની પ્રકૃતિ સ્વઘાતમાં એવું કઈ હોય એને પોતાને જ નુકસાન કરે, ને પરઘાતમાં એવું કઈ હોય જે બીજાને નુકસાન કરવામાં નિમિત્ત બને. એવી જાતનું અંગ એને હોય. પછી આ થ્રુ રજનીભાઈના આન્સર પ્રમાણે ફોલ્સ છે. પણ એમાં મને લાગે છે, જુઓ તમે મેં થ્રુ લખ્યું છે અહીંયા, ખબર છે. ફરીથી જરા ડેફિનેશન વાંચી જાવ ને. હા, એટલે કે જે કર્મના ઉદયથી શરીરમાં બીજા જીવોનો ઘાત કરવામાં કારણભૂત એવા પૂતગલ નિષ્પન્ન થાય છે.
એક્ઝામ્પલ સાપના દાંત કે વિષ હોય કે વીછીનો એ ઝેર હોય કે જે પણ ડંખ મારે એ. પણ બરાબર જ છે ને રજનીભાઈ પ્રમાણે આ ખોટું છે, કારણ કે પર વડે થાય છે એ ખોટું છે. હા, પર વડે નથી થતું. હા, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. વસ્તુઓ છે એ બીજાને મારવામાં નિમિત્ત થાય છે. તો 15માં અમે નલની બેન આપણને ઇન્ડિયા જઈએ ને મચ્છર ખાય તો શું એને કઈ રીતે લેવાના? અને એ કર્મનો ઉદય આવે. કર્મનો ઉદય છે. કર્મનો ઉદય મને કઈ કરાવતો નથી, હું એને ભોગવતો નથી. બરાબર. હવે આગળ લેજો. અહીંયા મને પ્રશ્ન છે, 13, 14, 15 ટેક ધ ક્વેશ્ચન તમે સાચું ખોટું કયો છો ને, તો અહીંયા તો નિમિત્તની રીતે વાત છે, તો નિમિત્ત રીતે હોય તો એ તો જીવનો ઘાત નિમિત્ત રીતે કહું છે ને, એમાં તમે ખોટું શા માટે કયો છો? અહીંયા નિમિત્તની વાત છે, અને સેમ થિંગ 13માં અગુરુ લઘુત્વનું નાનું મોટું સારું વોટેવર હલકું ભારે, તો એ પણ ત્યાં નિમિત્તની વાત છે, તો એ સાચી વાત છે. અહીંયા તો એ ટ્રુ જ છે, અગુરુ લઘુનું ટ્રુ જ લખ્યું છે. હા, તો ખોટું બોલ્યા બધા. સાચી વાત. ના, સાચું બોલ્યા બધા. ખોટું બોલ્યા. નહીં, અગરુ લઘુ તો 13માં નો જવાબ સાચું છે. સાચું બોલે તો એટલે ત્યારે સાચું કીધું સર. ભારે હલકું કોણ છે? નથી હોતું કીધેલું ને, એટલે સાચું હતું. અને રજનીભાઈ પણ બોલ્યા એ જ. નહીં, હલકું ભારું થાય તો, હલકું ભારું થતું નથી એ કર્મને લીધે, દ્રવ્ય કર્મને લીધે. અને અહીંયા આગળ 15મીમાં પણ નિમિત્તે છે, તો આ જીવનો ઘાત પર વડે થાય છે, એ સાચું છે, કારણ કે નિમિત્તની વાત છે. ના, આમાં ખાલી છે. 14 ને 15માં પર વડે નથી. જુઓ, પર નો થાય છે, પર વડે અહીંયા શબ્દ લખેલું છે, એટલે હાજી, અને ઉપરમાં પર વડે છે, એટલે ઉપઘાત ને પરઘાત નું જરા રિવર્સ છે. રિવર્સ છે, રિવર્સ છે, બરાબર. વડે મૂક્યું છે ને એટલા માટે. બાકી હાજી, પર નો અને પર વડે એનું રિવર્સ છે. એનું રિવર્સ છે. હવે 8મો લઈ જાઓ. 8મા નો પહેલો ઉપાદાન નામ કર્મના ઉપઘાત નામ કર્મના નિમિત્તે સાબરના સિંગડાની જેમ પોતાના અવયવ્યો પણ પોતાને ઘાત કરે છે, પોતાનો ઘાત કરે છે. સાચું છે. હા, બરાબર છે. બીજું આતપ નામ કર્મના ની પ્રકૃતિનો ઉદય સૂર્યના એકેન્દ્રીય જીવને હોય છે. સાચું છે. હા, કારણ કે આતાપ નામ કર્મના ઉદયથી શરીરમાં આતાપ અથવા ઉષ્ણતા પ્રભાવ ઉત્પન્ન થાય છે. અને બાદર સૂક્ષ્મ ઉદોત નામ કર્મની પ્રકૃતિનો ઉદય ચંદ્રના એકેન્દ્રીય જીવને હોય છે. સાચું, बराबर છે. સાચું છે. चौथो ये मुझे थोड़ा समझाओ, सूर्य और चंद्र को एकेंद्रीय जीव कहा? नहीं, वहाँ पर रहते हैं ना, वहाँ पर भी एकेंद्रीय जीव है. हाँ हाँ, वो बराबर है. हाँ, तो और चंद्र तो वैमानिक है ना, क्या? लेकिन वहाँ पर एकेंद्रीय जीव जो होते हैं, एकेंद्रीय जीव वहाँ रहता है उसमें. एकेंद्रीय को એનું જે વિમાન નહીં હોય ને, પથ્થર એના રત્નો નહીં, એની વાત છે. हाँ, उसकी बात है. ठीक है, थैंक यू. चौथो ઉચ્છ્વાસ નામ કર્મના નિમિત્તે આ શ્વાસ ચાલે છે. આ બધા એકંદરીય જીવની વાતો છે, એટલે એ સાચું છે. પ્રશસ્ત વિયાયો ગતિ નામ કર્મના નિમિત્તે હાથીની ગતિની જેમ પગ બરાબર પડે છે. સાચું છે. મને ચોથું ના સમજાયું. ઉચ્છ્વાસ નામ કર્મના નિમિત્તે. હા, પણ એમાં એકેન્દ્રીય નું નામ કેમ આવ્યું? एकेंद्रीय नहीं है. ત્રીજું માં બોલી, ચોથાની વાત નથી કરતી.
ઓકે ઓકે, હા ત્યારે બોલાયું ત્યારે. અને પછી anyway, બરાબર છે. સોરી, સોરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પણ પાંચમામાં પાછું એકેન્દ્રિયની જ વાત આવે છે. એટલે પૃથ્વી નહીં પંચેન્દ્રિય. એટલે ઉચ્છ્વાસનો જો તમને ડેફિનેશન કહું કે જે કર્મના ઉદયમાં જીવ ઉચ્છ્વાસ અને નિશ્વાસ રૂપ કાર્ય કરવામાં સમર્થ હોય છે તેને ઉચ્છ્વાસ નામ કર્મ કહે છે. એટલે બધા એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધી બધા જીવને અપ્લાય કરે. હાજી હાજી, એ બરાબર છે. બરાબર છે. નલિનીબેન, ચોથામાં શ્વાસ ચાલે છે, જો શ્વાસ બંધ થઈ જાય તો એને શું કહેવામાં આવશે? મૃત્યુ. કર્મનો વિયોગ થઈ ગયો, આયુષ્ય પૂરું, आयुष्य कर्म नो एंड। इसमें देखो, नाम कर्म का नाम तो खाली उच्छ्वास है, या सांस लेना और छोड़ना, श्वास उच्छ्वास दोनों है। तो हाँ बराबर है, बराबर है। ओके। और ये जो तीसरा है ना शांति भाई, आपका प्रश्न बराबर था। वहाँ जो उद्योत नाम कर्मनी प्रकृति नो उदय चंद्રના એકેન્દ્ર જીવને હોય છે ને, ઈ ત્યાં ચંદ્રના એટલે ચંદ્ર જે પૃથ્વી છે ને ઈ એકેન્દ્ર જીવ છે એની વાત છે એના માટે। हाँ वो बात है, वहाँ पे भी વિમાન છે ને, વિમાન છે એમાં એની વાત છે। હાજી હાજી, એટલે એમ જ છે। जैसे अपना शरीर पुद्गल है वैसे उनका भी शरीर પુદ્ગલ જ છે। એટલે હું તમને એનો ડેફિનેશન કહું ઉદ્યોત નામ કર્મનો, કે જે કર્મના ઉદયથી શરીરમાં ઉદોત અથવા ઉષ્ણતા રહિત પ્રભા ઉત્પન્ન થાય છે તેને ઉદોત નામ કર્મ કહે છે। પૃથ્વીકાય જ્યોત્સનાબેન, તમારે ત્યાંથી અવાજ આવે છે, મ્યુટ કરું છું। પૃથ્વીકાયિક, ચંદ્રબિંબ, જલકાયિક અને પ્રત્યેક વનસ્પતિના બાદર એકેન્દ્રિય તેમજ દ્વિઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી કોઈ તિર્યંચોમાં આગિયા વગેરે આ કર્મોનો ઉદય જોવા મળે છે। બરાબર। તમે પૂછશો કે અગ્નિકાયિક જીવોમાં આતાપ નામ કર્મનો ઉદય હશે, કારણ કે અગ્નિમાં ઉષ્ણતા પણ છે અને પ્રકાશ પણ છે। નલિનીબેન, આ ચર્ચા બહુ થઈ, તો હવે ફાઇનલ કહી દો ને, એક વાક્યમાં કે શું ફાઇનલ આઉટકમ, વોટ ઇઝ ધ ફાઇનલ, વોટ ઇઝ રાઈટ? આઈ લાઈક પન્નાબેન, નિષ્કર્ષ ક્યાં બરાબર? હા, જરા કહી દો ને પ્લીઝ, બીકોઝ આઈ ડિડન્ટ ગેટ અ લોટ ઓફ થિંગ્સ ઇન ધેર, સો એટલે ઉદ્યોત નામ કર્મની પ્રકૃતિનો ઉદય ચંદ્રના એકેન્દ્રિય જીવને હોય છે એ સાચું છે। અચ્છા, આપણામાં નથી, એટલે આપણને પ્રકાશ પડે છે તો આપણે ઉદ્યોત નથી થતો ના, કારણ કે એક એમાં આપણાની અંદર ઉષ્ણતા રહિત પ્રભા ઉત્પન્ન થાય છે એમાં। બરાબર છે, પણ નલિનીબેન એક આઈ ડોન્ટ નો નામ કયા બેને કે ભાઈ, પણ મને એક જણે એવું કીધું કે હમણાં ચર્ચામાં કે ચંદ્રનો એકેન્દ્રિય જીવ છે, એટલે ચંદ્રનો જીવ એકેન્દ્રિય છે કે ચંદ્રમાં એકેન્દ્રિય? પૂરું કરવા દો પ્લીઝ પ્રશ્ન। તો દેવગતિ પ્રશ્ન એમ છે, એક મિનિટ, મારો પ્રશ્ન એમ છે કે ચંદ્ર પોતે એકેન્દ્રિય જીવ છે કે ચંદ્રમાં એકેન્દ્રિય જીવ છે? ચંદ્ર તો દેવ છે, ચંદ્ર તો દેવ છે ને, ત્યાં રહે છે। એમણે કહ્યું કે ચંદ્રની પૃથ્વી એકેન્દ્રિય જીવ છે। અચ્છા, ઓકે, સોરી, આઈ વોઝ વેરી કન્ફ્યુઝડ, એટલે આઈ હેડ ટુ આસ્ક। આપણે આગળ જઈએ। ઉષાબેને કીધું કંઈક, આગળ લેજો, એટલે તમારો કન્ફ્યુઝન નીકળી ગયો ને પન્નાબેન? હાજી, થેન્ક યુ સો મચ। ઊંટ છઠ્ઠો, હવે ઊંટ ગધેડો આદિને અપ્રશસ્ત વિયાયો ગતિ નામ કર્મનો ઉદય હોય છે। સાચું, બરાબર છે। સાતમું, એક શરીરમાં એક જીવ હોય અને તેને સાધારણ શરીર કહે છે। પ્રત્યેક કે છે, ખોટું, બરાબર, ખોટું, પ્રત્યેક। આઠમું, એક શરીરમાં અનંતા જીવ રહે તેને પ્રત્યેક શરીર કહે છે। એ ખોટું છે, એ ખોટું છે, એટલે એ સાધારણ શરીર। નલિનીબેન, એનું આઠમાનું કોઈ એક્ઝામ્પલ તો મને ખ્યાલ આવે? એક શરીરમાં અનંતા જીવ રહે છે, કાંદાની કે લસણની કે કોઈ પણ એક કટકીમાં અનંતા નિગોદના બધા જીવો રહે છે। બરાબર છે, નવમો,
પછી નામ કર્મના નિમિત્તે શરીરની શોભા એવી સુંદર હોય છે કે જેની લીધે બીજા જીવો તેના પર પ્રતિ મમતા કરે છે, પ્રીતિ મમતા કરે. સાચું છે, બરાબર છે. એટલે કે એક સરખી શોભા હોય છે, એટલે કે સુબોધ નામ કર્મનો એટલે કે ચારે બાજુથી સરખું હોય છે. એટલે નોમામાં કોઈ લૌકિક એક્ઝામ્પલ છે? એટલે કે ભગવાનની પણ એમાં સુબોધ નામ કર્મ નિમિત્ત અર્યંત ભગવાનમાં પણ હોય છે. ભાવિભાઈ, આપણે દેવલા છે, દેવલાલી માંગી તુંગી પહાડ પર જઈએ ને, એમાં એક મુનિનો મૂર્તિ છે, પ્રતિમા છે. એ પ્રતિમા ઉલટી છે, એટલે આપણે બહારથી જોઈએ ને તો આપણે એમને પાછળ પીઠ દેખાય. તો પીઠ શા માટે? તો કે એમનું શરીર એટલું સુંદર હતું ને કે સ્ત્રીઓ જેને કહે ને વિટમના પામતી હતી, એટલે એને ઉલટી કરી નાખી. કારણ કે એને મોઢું ન દેખાય. હા, એટલે ગસપંથામાં માંગી તુંગી એટલે એ એરિયામાં. रजनी मैं समझ नहीं पाया, सॉरी, वापस बोलो ये। मैं गया था मांगी तुंगी पर मुनि का मूर्ति इतना सुंदर लगता था, मुनि का मूर्ति इतना सुंदर लगता था बाहर से, तो पीपल वर अट्रैक्टेड जस्ट आना मूर्ति पर જ. એટલે મૂર્તિને એ લોકોએ ઉલટા રખ દિયા है. तो रजनी भाई, you see only the back side, not the front side. रजनी भाई, जय जिनेंद्र। हाँ जी, बोलिए। हाँ, मैं बताती हूँ। कृष्ण के बड़े भाई थे बलदाऊ। वो इतने ज्यादा सुंदर थे कि जब वे मुनि दीक्षा लेकर के समझो नगर में विचरण करने आते थे, तो कहते हैं कि नगर नारियां या नगर में जो लोग घूम रहे हो वो उनको ही देखते रह जाते थे और बाकी सब कुछ भूल जाते थे। ऐसा अतिशयोक्ति में उदाहरण भी मिलता है कि अगर पहले वो पानी लेने गई हो अपने बच्चे को लेकर के और मटके को लेकर के, तो मटके की जगह बच्चे के गले में रस्सी बांध के उन्होंने डाल दी। इतना अतिशयोक्ति में भी मिलता है। तो इसलिए मुनिराज को जब ये बात पता चली तो उन्होंने नगर की तरफ मुंह ना करके मतलब पीछे की तरफ मुंह कर लिया, जिससे लोग उनको देखे ही ना। तो उनकी दीक्षा की अवस्था में ही ऐसा उनका वर्णन मिलता है, इसलिए उनकी मूर्ति इसी प्रकार से मिलती है। मांगी तुंगी जी में वह विराजमान है। अच्छा, वेरी नाइस। वो बलभद्र जी की है मूर्ति, किसकी है? हाँ, बलभद्र की है। उन्हीं को कहते हैं कामदेव का रूप और वो सब। नहीं के कामदेव जो रूप नहीं। ચલો, 10મો દુર્ભગ અથવા અશુભ નામ કર્મના નિમિત્તે શરીરની શોભા એવી હોય છે કે બીજા જીવો તેના ઉપર અપ્રીતિ દુશ્મનાવટ કરે. સાચું છે. 11મું બધા પ્રાણ પૂરા બંધાય તેને પર્યાપ્તિ અને પૂરા ન બંધાય તેને અપર્યાપ્તિ કહે છે. સાચું છે. 12મું સ્થિર નામ કર્મના ઉદયમાં શરીર સ્થિર રહી શકે છે, અસ્થિર નામ કર્મના ઉદયમાં શરીર સ્થિર રહી શકતું નથી. શરીરના અવયવ હોય એવું ના રહે. સાચું છે. એકચ્યુઅલી સાચું છે. સ્થિર ને અસ્થિર. 13મું આદેય નામ કર્મના ઉદયમાં શરીર કાંતિ સહિત હોય છે કે જેને લોકો આદર કરે છે. અનાદેય નામ કર્મના ઉદયમાં આનાથી ઉલટું હોય છે. સાચું છે. 14મો નામ કર્મની છેલ્લી એટલે 93મી પ્રકૃતિનું નામ તીર્થંકર નામ કર્મ છે. સાચું છે. 15મો જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય છે તે ભાવ તીર્થંકર નામ કર્મના ઉદય પછી પણ ચાલુ રહે છે. શાના માટે ખોટું છે? એ તો સિદ્ધ અરિહંત દશા થઈ જાય છે, એમાં ક્યાં ભાવ હોય? જ્યાં સુધી આવા ભાવ હોય ત્યાં સુધી તીર્થંકર થવાય નહીં. એટલે 8મા ગુણસ્થાન સુધી જ થાય છે પ્રકૃતિ બંધાય છે, એવું છે.
તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય અને એનો ઉદય 8મા ગુણસ્થાન સુધી જ રહે છે, પછી નથી રહેતો. એનો ઉદય તો 13માં આવે. પછી આવે. મેં વાંચ્યું એવી રીતે 8મા ગુણસ્થાન સુધી, એટલે ખબર નહીં પડી મને. બંધાય એ કર્મનો ક્ષય થાય ને પછી તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ ઉદયમાં આવે. ત્યારે તેને સમોસરણ ને બધું પછી ખબર છે. અચ્છા, એટલે 13મા ગુણસ્થાન સુધી બંધાય છે. બરાબર, ઓકે. એટલે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાવાનું ચાલુ થાય અને જ્યારે એનો ઉદય આવે ત્યારે પતી ગયું એમ. બરાબર, ઓકે. એટલે સ્થિતિ બંધન, એનો નાશ થાય પછી એનો ઉદય આવે. બરાબર. આ બધા ક્વેશ્ચન લેવાના છે ને. ઓકે ઓકે, જલ્દી કરી. આપણે 10 મિનિટ જ છે, પછી ફટાફટ લઈ લઈએ. ઓકે, જે 9માનો પહેલો, જેણે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ હજી બાંધી ન હોય તો પણ તેને અંદરમાં હું તીર્થંકરનો જીવ છું એમ ખબર પડી જાય છે. સાચું, ખરું છે. તાળીઓ પડી. બીજું, મારા પિતાજી તરફથી મને ઉત્તમ જાતિ અને માતા તરફથી ઉત્તમ કુળ મળ્યું છે. ઊંધું છે ને, ઊંધું છે. માતા તરફથી જાતિ અને પિતા તરફથી કુળ. ત્રીજું, મને તો દાન આપવાની ઘણી ભાવના છે, પરંતુ દાનાંતરાય કર્મના ઉદયના કારણે હું દાન આપી શકતો નથી. શેના માટે ખોટું છે? કર્મ તારા આત્મા કઈ કરે નહીં. એ રીતે નિમિત્ત થી પકડે, જ્ઞાનાંતરાય કર્મ નો નહીં. ભાવ શબ્દ વાપર્યો ને માટે. પોતાની ભાવના જ નથી. ભાવ જ નથી. देखो देखो इसका एग्जाम और इसका माने क्या होता है, एग्जाम में अभी ये डे आफ्टर टुमारो वी आर गोइंग टू फंड रेजिंग, तो दानांतराय कर्मની વાત નહીં કરતા, બાના નહીં કાઢતા. ચોથું, દરેક કર્મની પ્રકૃતિ તો જળ છે અને તેના તરફના વલણવાળી દશા પણ જળ છે. સાચું છે. 5મું, ખરેખર તો રાગની જ્ઞાની સ્વરૂપમાં ઠરે છે, એટલે રાગ ઉત્પન્ન જ થતો નથી, એને કર્મ ફળનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. સાચું છે. 6, ભાવના એટલે ઉપયોગને વારંવાર જ્ઞાયક ભાવ તરફ વાળવો અને એમાં એકાગ્ર થવું. 7મું, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વિના આ ભાવના થતી નથી. 8મો, જેણે ધર્મ કરવો હોય તેણે પ્રથમ હું શુદ્ધ નયે 147 ભંગ અનુસાર સમસ્ત કર્મથી અને 148 પ્રકૃતિથી હું સમસ્ત કર્મના ફળથી રહિત છું એમ અભિપ્રાય કરવો. 9મો, બધા જીવોને કર્મ ચેતના વિષયક 147 ભંગો અને કર્મ ચેતના વિષયક કર્મ ફળ ચેતના, કર્મ ફળ ચેતના વિષયક 148 પ્રકારે એક સરખા લાગુ પડે છે. ખોટું છે. સાચું છે. ખોટું છે. બધાને બધા ભંગો ને બરોબર છે. બધાને અલગ અલગ પ્રમાણે લાગે છે. માનવ ગતિ હોય તો બીજા બધા ન હોય. એટલે બધાને પોતપોતાના લાગે. 10મું, કરતાપણું છોડવું એટલે એનું લક્ષ્ય છોડીને જ્ઞાયક કરવું. સાચું છે. 11, રાગ દ્વેષ રતિ અરતિ હરખ શોક આદિ ભાવોને રચવા તે કર્મ ચેતના છે. બરાબર છે. સાચું છે. 12મો, કોઈ પણ ભંગે કરવું અને કોઈ પણ પ્રકૃતિનું ફળ ભોગવવું એ મારા સ્વરૂપમાં નથી. 13મો, પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય આવ્યો તે ભાવોનું કરતા પડવું છોડીને, અર્થાત તે ભાવોને છોડી
અહીંયા કઈ બાકી રહી ગયું છે લખવાનું રજનીભાઈ? એ ભાવને છોડવો છોડીને એનો મીનિંગ છે, અર્થાત ઓકે, તો સાચું છે કે સાચું છે. એકચ્યુઅલી અકોર્ડિંગ ટુ રજનીભાઈ ખોટું છે. પણ એનાથી કે ભાવોને છોડે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો તે ભાવનો કરતાપણું છોડીને. ભાવોનું કરતાપણું નથી જોતા. ટાઈમ નથી, ટાઈમ નથી ને, તો કરતાપણું છોડવું, કરતાપણું છોડવું અને ભાવોને છોડવું એ અલગ છે. ઓકે, 14મો છોડીએ છીએ આપણે, ભાવને છોડતા. 14મો અહીં કહેલા 147 ભંગોમાં મિથ્યાત્વ રૂપ તેમજ અસ્થિરતા રૂપ એમ બંને પ્રકારના કરતાપણાને છોડવાની વાત કરી છે. ખરું છે. ખોટું છે. કેવી રીતે સમજાવો? રજનીભાઈ સમજાવો. અરે મારો વિચાર અસ્થિરતા રૂપ એમ બાકી પ્રકારના કરતાપણાને છોડવાની વાત કરી છે. એટલે હજી અસ્થિરતા રૂપ મને લાગે છે હવે આવે છે. મૂળ માન્યતા રૂપ છૂટી જાય પછી અસ્થિરતા તો ધીરે ધીરે છૂટશે. સાધક દશા નથી આવી ને. એટલે હજી મિથ્યાત્વ રૂપ સાધકમાં અસ્થિરતા આવશે ને. હા, સાધકમાં અસ્થિરતા છૂટે. આ સંકેતી કરે છે એટલે એને મિથ્યાત્વ નથી આવતું. હા, બરાબર છે. બરાબર. ઓકે, 15મો અહીં જ્ઞાનીની વાત હોવાથી માત્ર અસ્થિરતા રૂપ બાકી રહેલું કરતાપણું તે કઈ રીતે છોડે છે તેની વિધિ બતાવી છે. સાચું છે. સાચું છે. હવે 10માના 6 સવાલ છે. આપણે હવે બંધ કરવો પડશે અહીંયા. ભલે શ્રેણી એટલે પૂરા કરી દે ને. કાલે બાકી એટલે કાલે કરી લેશું આપણે, ટાઈમ હશે ને ત્યારે. ભલે. જય જિનેન્દ્ર. બહુ સરસ, બહુ સરસ. એ બધું જાણવાથી ફાયદો